ના ગોળ કે ના ખાંડ, સાવ સરળ સિમ્પલ રીતે જ ફ્રેન્ડ્સ આપણે સુગર ફ્રી આજે ડ્રાયફ્રૂટ ચીક્કી તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. તો એકવાર જલ્દથી ટ્રાય કરવા જેવી છે. બજારમાં 1200 થી 1300 રૂપિયામાં મળે છે, પણ ઘરે તમે ખૂબ ઓછા ખર્ચમાં એકદમ ચોખ્ખી તૈયાર કરી શકો છો. તો આપણે અહીંયા ઘીની અંદર ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે, જેમાં આપણે કાજુ, બદામ અને પિસ્તા લીધા છે. તમારે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે. ડ્રાયફ્રૂટ વધુ ડાર્ક ન થઈ જાય તે રીતે આપણે તેને શેકી લેવાના છે. પછી ફરી તે જ પેનની અંદર આપણે ખજૂરને ઠળિયા કાઢીને બારીક સમારીને લીધો છે. ખજૂર જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ખજૂરને સારી રીતે ઘીની અંદર શેકવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. 5 મિનિટમાં જ આ રીતે ખજૂર છે તે સારી રીતે સોફ્ટ થઈ ગયો છે. તો બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેની અંદર આપણે ઉમેરી દઈશું નારિયેળનું છીણ. જી હા ફ્રેન્ડ્સ, નારિયેળનું છીણ તમે આ રીતના જે વાટકો આવે છે ગોળો, તેનો ઉપયોગ કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બનશે ચીક્કી. અને તળેલા ડ્રાયફ્રૂટ હતા તેને આપણે આ રીતે ક્રશ કરીને ઉમેરેલા છે બારીક ટુકડામાં. તમે એકદમ ફાઇન પાવડર પણ તૈયાર કરી શકો છો. તો આ રીતે બધું વસ્તુ મિક્સ કરી દેશું અને હવે આ રીતે એક પ્લેટની અંદર ચીક્કીને સેટ કરી દેશું. આને તમે ડ્રાયફ્રૂટ ચીક્કી કે ખજૂર પાક પણ કહી શકો છો. આના લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકાય છે. ઉપર આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું. એકવાર બનાવીને ફ્રેન્ડ્સ મહિનો સુધી સ્ટોર કરી શકાય છે. તો માર્કેટ કરતાં ખૂબ ઓછા ખર્ચમાં તમે ઘરે રિઝનેબલ પ્રાઇસમાં તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા જ નહીં.